બાવળાથી પણ મહત્વના સમાચાર કે જ્યાં પણ વોર્ડ નંબર 1 ની મત ગણતરી પૂર્ણ થતા ભારતીય જનતા પાર્ટી માટે સારા સમાચાર કે જ્યાં પણ 4 ઉમેદવારો જીત્યા છે। આખી ભાજપની પેનલ વિજેતા ઘોષિત કરવામાં આવી છે। ભાજપના ઉમેદવાર જીતેન્દ્ર ઠાકોર, જ્યોત્સના વાઘેલા જીત્યા છે, સાથે દક્ષા પટેલ અને મુકેશ પટેલની પણ અહીંયા જીત થઈ છે। જ્યારે વોર્ડ નંબર 2 માં પણ ભાજપની પેનલ જીતતા અહીંયા પણ ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે। ક્યાંક વિજય પતાકા લહેરાવીને અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે છે પોતાની જીતની ઉજવણી કરી રહ્યા છે। વિકાસના કામો તો બાવળા નગરપાલિકાથી પણ મહત્વના સમાચાર આવી રહ્યા છે કે જ્યાં કોંગ્રેસની પેનલ જીતી છે। જ્યાં કોંગ્રેસ માટે આ સારા સમાચાર। બાવળા નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં કોંગ્રેસની આખી પેનલ જીતી છે અને કોંગ્રેસે અહીંયા નગરપાલિકા વોર્ડ નંબર 2 માં જીત હાંસલ કરી છે। કોંગ્રેસના 4 ઉમેદવારો બાવળા નગરપાલિકામાં જીત્યા છે। પહેલા વોર્ડ નંબર 1 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું। હવે વોર્ડ નંબર 2 માં પણ ખાસ આખી કોંગ્રેસની પેનલ જીતી છે। જ્યારે વોર્ડ નંબર 1 માં કોંગ્રેસના 2 ઉમેદવારો જીત્યા, એટલે કે અહીંયા પેનલ એવી રીતે તૂટી કે 2 ભાજપના જીત્યા અને 2 કોંગ્રેસના ઉમેદવારો જીત્યા। પરંતુ વોર્ડ નંબર 2 માંથી કોંગ્રેસના માટે સારા સમાચાર એ આવ્યા કે આખી પેનલની જીત થઈ છે। બાવળા નગરપાલિકાની આ જે ચૂંટણી યોજાઈ જેમાં પરિણામ સામે આવી રહ્યું છે। વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 2 ની મત ગણતરી અહીંયા પૂર્ણ થઈ ચૂકી છે અને વોર્ડ નંબર 2 ના પરિણામ જે આવ્યા, કોંગ્રેસની આખી પેનલ જીતી અને ત્યાં પણ ઉમેદવારોમાં ક્યાંક ઉત્સાહનો માહોલ આવી ગયો, ઉજવણી તેઓ કરવા લાગ્યા અને હવે વોર્ડ નંબર 3 માં શું પરિણામ આવે છે તે જોવાનું રહેશે। ત્યારે ખેડબ્રહ્માથી પણ મહત્વના સમાચાર। વોર્ડ નંબર 2 માં ભારતીય જનતા પાર્ટીની આખી પેનલ જીતી છે। 4 ઉમેદવારો અહીંયા જીત હાંસલ કરી છે અને ખાસ તુષાર ચૌધરીના મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીએ ગાબડું પાડ્યું છે। ખેડબ્રહ્મા વોર્ડ નંબર 1 નું પરિણામ જાહેર અને જે ભારતીય જનતા પાર્ટીની આખી પેનલ જીતી છે। ખેડબ્રહ્મા વોર્ડ નંબર 2 માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની અહીંયા જીત થઈ છે। અગાઉ ખેડબ્રહ્માથી વોર્ડ નંબર 1 ના પરિણામ સામે આવ્યા હતા, હવે વોર્ડ નંબર 2 ના આવી ચૂક્યા છે। તુષાર ચૌધરીનો આ મત વિસ્તાર કે જ્યાં ભારતીય જનતા પાર્ટીએ ગાબડું પાડ્યું અને ત્યાં વિજય હાંસલ કર્યું। વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 2 બંનેમાં ભારતીય જનતા પાર્ટીની વિજય કૂચ આગળ વધી રહી છે અને હાલમાં આપ જોઈ રહ્યા છો તમામ જે કાર્યકર્તાઓ છે તે હાલમાં જીતી ઉત્સાહમાં આવી ગયા છે। સાથે ચોરવાડમાં પણ ઉજવણીનો માહોલ, કારણ કે ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીના પેનલની વિજય થઈ છે। વોર્ડ નંબર 3 ના પરિણામ અત્યારે આવ્યા અને ત્યાં ભાજપની આખી પેનલ જીતતી નજરે પડી રહી છે। ચોરવાડ નગરપાલિકા વોર્ડ નંબર 2 અને 3 માં ભાજપની પેનલ જીતી છે, તો સાથે જ ગીર સોમનાથના કોંગ્રેસના વિમલ ચુડાસમાની અહીંયા હાર થઈ છે। ચોરવાડથી વોર્ડ નંબર 2 અને 3 ના પરિણામ જ્યારે સામે આવ્યા ત્યારે ખાસ જે સામે આવ્યું કે બંનેમાં ભાજપની પેનલ જીતી છે અને વોર્ડ નંબર 3 ના ઉમેદવાર વિમલ ચુડાસમા હતા કે જેઓ હાલમાં હારનો સામનો કરી રહ્યા છે। નગરપાલિકા જે ચોરવાડ નગરપાલિકા વોર્ડ નંબર 2 અને 3 માં ભાજપની પેનલ જીતી છે। વોર્ડ નંબર 3 માં આ ભાજપનો વિજય ઘોષિત થતા જ ઉમેદવારોને આપ જોઈ રહ્યા છો કે કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે। ઉમેદવારોએ વિજયની શરૂઆત કરી છે, ઉજવણીની શરૂઆત કરી છે। સાથે વલસાડથી પણ મહત્વના સમાચાર। વલસાડમાં વોર્ડ નંબર 2 માં ભારતીય જનતા પાર્ટી જીતી ચૂકી છે। અહીંયા પણ જીતનો પરચમ ભાજપે લહેરાવ્યો છે। વલસાડ વોર્ડ નંબર 2 થી મહત્વના સમાચાર। ભાજપની પેનલ જીતી છે। વલસાડ નગરપાલિકા વોર્ડમાં 1 માં 2 પર અપક્ષ, 2 પર ભાજપનો વિજય થયો હતો, જ્યારે વોર્ડ નંબર 2 માં ભારતીય જનતા પાર્ટી જે છે જીતી છે। આમ કુલ વલસાડ નગરપાલિકાની 44 બેઠકો છે, એમાં 9 પર ભાજપે વિજય હાંસલ કરી લીધો છે અને હવે બીજા વોર્ડની મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે।
લગભગ જોવા જઈએ તો 7 થી 8 વોર્ડ છે અને એના જ કારણે 2 કલાકમાં આખું ચિત્ર સ્પષ્ટ થઈ જાય તેવું દેખાઈ રહ્યું છે. વલસાડ નગરપાલિકાથી વોર્ડ નંબર 2 થી સમાચાર. ભાજપની આખી પેનલ અહીંયા જીતી છે, જ્યારે વોર્ડ નંબર 1 માં અપક્ષના 2 અને ભાજપના 2 ઉમેદવારોએ જીત હાંસલ કરી છે. વલસાડમાં કુલ 44 બેઠક છે, જેમાં 9 પર ભાજપ જીતી છે અને 2 પર અપક્ષનો વિજય થયો છે, જે વોર્ડ નંબર 1 માં થયો છે. અહીંયા આપણે જે કુલ પરિણામ અમે બતાવી રહ્યા છીએ વારંવાર, એમાં એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કોંગ્રેસના આંકડા કરતા જે અપક્ષ ઉમેદવાર, જે નારાજ કહેવાય ને કે અન્ય પાર્ટીના કે પછી અપક્ષ ઉમેદવાર, તેઓ વધુ જીતી રહ્યા છે.